ઓનલાઈન ગેમિંગ પર જે બેન લગાવવામાં આવ્યો છે તેના વિશે, કારણ કે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરવામાં આવ્યું. સંસદના બંને ગૃહોમાં આ બિલ પસાર થયા બાદ આ બિલને રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી અને હવે તે કાયદો બની ગયો છે. અને એટલા જ માટે હવે દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે. આ બિલ હેઠળ તમામ પ્રકારની ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે તેની સામે જે ઈ સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમ્સ છે તેને પ્રોત્સાહન આપવામાં આવશે. ડ્રીમ 11, મોબાઈલ પ્રીમિયર લીગ, હોવઝેટ અને એના સિવાય પણ અન્ય ઘણી બધી એવી ગેમ્સ છે કે જે ખૂબ પ્રખ્યાત થઈ હતી, જેનું ખૂબ ચલણ વધ્યું હતું, તેની ઉપર આ કાર્યવાહી કરાઈ છે. પ્રશ્ન એ કે આ બિલની જરૂર કેમ પડી છે? સંસદમાં ચર્ચા દરમિયાન અશ્વિની વૈષ્ણવે એ પણ કહ્યું કે લોકો ઓનલાઈન મની ગેમિંગમાં પોતાની જીવનભરની બચત ગુમાવે છે અને એટલું જ નહીં, ઓનલાઈન મની ગેમ્સની જાહેરાતો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેંકો અને જે નાણાકીય સંસ્થાઓ છે તેમને પણ આવી પ્રવૃત્તિઓ માટે પૈસા ચૂકવવા અથવા તો ટ્રાન્સફર કરવા ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અને જો કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેને 3 વર્ષની જેલ અને અથવા 1 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. થોડા આંકડા પણ હું આપને જણાવી દઉં. ભારતમાં ઓનલાઈન ગેમિંગ એપ કે જેનો ઉપયોગ લગભગ 800 કરોડથી પણ વધારે લોકો કરી રહ્યા છે, એટલે ડાઉનલોડ કરવામાં આવી છે. દેશમાં 60 કરોડ જેટલા લોકો એવા છે કે જે ઓનલાઈન ગેમ રમે છે અને એના જ કારણે દર વર્ષે 20,000 કરોડ રૂપિયા લોકો ગુમાવે પણ છે. ગેમિંગ સેક્ટરમાં 3 સેગમેન્ટ છે. પહેલું સેગમેન્ટ એ ઈ સ્પોર્ટ્સનું સેગમેન્ટ છે, બીજું સેગમેન્ટ એ ઓનલાઈન સોશિયલ ગેમ્સનું સેગમેન્ટ છે અને ત્રીજું સેગમેન્ટ છે ઓનલાઈન મની ગેમ્સ, જેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને આ દૂષણ એને હું કહીશ, કારણ કે સમાજમાં ખૂબ ચિંતાનો વિષય પણ છે. ઓનલાઈન ગેમિંગ અને બેટિંગની આદત જે લોકો ધરાવે છે એ ન માત્ર નાણાકીય રીતે પાયમાલ થાય છે, પરંતુ તેની માનસિક સ્થિતિ ઉપર પણ ગંભીર આડઅસર જોવા મળે છે. અને એટલે જ સવાલો એ થાય કે આ દૂષણ દૂર કરવું કેટલું જરૂરી છે. ઓનલાઈન ગેમિંગની લતથી પીડાતા લોકો છે એમને છુટકારો કેવી રીતે મેળવવો? આ દૂષણની અસર માનસિકતાને કેવી રીતે અસર કરે છે? આ ઘણા બધા સવાલો છે અને આ સવાલો ઉપર કરીશું મહામંથન. કારણ કે ઓનલાઈન ગેમિંગનો કાયદો આવ્યા બાદ ઘણા લોકો એવા છે કે જે એ લતમાં ખૂબ ફસાયા હતા, એમની ચિંતા તો વધી છે. કેટલા લોકો એવા કે જે આર્થિક રીતે પાયમાલી તરફ હતા, એમની પણ ચિંતા વધી છે. અને એટલા જ માટે સવાલો ઘણા બધા છે. કઈ રીતે કોઈ વ્યક્તિ ઓનલાઈન ગેમિંગના માધ્યમથી ફ્રોડનો પણ શિકાર થઈ શકે છે, એ તમામ બાબતો આજના સમયમાં જાણવી ખૂબ જરૂરી છે. કારણ કે ઓનલાઈન ગેમિંગની લત જે રીતે ખૂબ વધી રહી છે, લોકો ફાયદો ઉઠાવનારા પણ એટલા છે. અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરીશું. ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલના, આપણી સાથે સાયકોલોજીસ્ટ પૂર્વાંકી શુક્લા પણ જોડાયા છે અને આપણી સાથે વકીલ ધ્રુવેશ ત્રિવેદી પણ જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા, કારણ કે આ કાયદો એના વિશે થોડું આપણે સમજીએ એ પહેલા સ્નેહલભાઈ આપની પાસેથી મારે થોડું ઓનલાઈન ગેમિંગ વિશે સમજવું છે. કઈ રીતે ઓનલાઈન ગેમિંગ થકી કે જે ગેરકાયદે છે અને લોકો એની લતમાં ફસાતા હોય, પરંતુ કઈ રીતે આ લોકો સામાન્ય વ્યક્તિને ટાર્ગેટ કરે છે? ઓનલાઈન ગેમિંગ થકી કઈ રીતે એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે છે અને એની પાસેથી પૈસા પણ આપવામાં આવે છે? વેલ મેમ, પ્રેક્ટિકલી અત્યારે સિચ્યુએશન એવી છે કે આખું વર્લ્ડ જ આપણી પાસે આમ કહી શકાય કે ઇન્ટરનેટ પર બહુ ઇઝીલી અવેલેબલ થઈ ગયું છે. સો કશે ને કશે ક્યાં ને ક્યાં સિચ્યુએશન એવી થઈ જાય છે કે કોઈ બી લોકોને બહુ ઇઝીલી નાના મોટા પ્રોત્સાહન આપીને ઓનલાઈન ગેમ તરફથી એમને એન્ચાન્ટ કરવામાં આવે છે. એ લોકો જેવા આ લતની અંદર વધુ ને વધુ એન્ટર થાય છે તો નાના નાના ફાયદાઓ એમને આપવામાં આવે છે અને પછી ધીરે 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 એક ફેરી તેઓ આ લતમાં સંપૂર્ણપણે આવી જાય છે. પછી એમની સાથે બિલકુલથી વિક્ટિમાઇઝ એમને કરવામાં આવે છે અને કોઈને કોઈ રીતના એમની પાસેથી પૈસા લેવામાં આવે છે આપવાની બદલે. ઘણી બધી ફેરી એવું બી થતું હોય છે કે ઓન ધ બેઝિસ ઓફ ધ લિંક્સ કે જે એમને ઓનલાઈન ગેમ્સમાં રમવા આપવામાં આવતી હોય છે, તો એ એમનો જે ગેજેટ હોય છે તેનો એક્સેસ કોઈ થર્ડ પર્સન લઈ લેતું હોય છે અને ત્યારબાદ એમનો જે બી એક્સેસ છે તેના બેઝિસ ઉપર એમનો ફોન કોમ્પ્રોમાઇઝ કરે છે, એમનો ડેટા કોમ્પ્રોમાઇઝ થાય છે અને એમની સાથે સાયબર ક્રાઇમ્સ થાય છે. સો આ બધી અલગ અલગ રીતની મોડસ ઓપરેન્ડી છે જેમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી લોકોને વિક્ટિમાઇઝ કરવામાં આવે છે. બિલકુલ. ધ્રુવેશભાઈ, પ્રશ્ન આપને, કારણ કે જે રીતે આ બિલ
હવે પસાર થયું છે અને રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઈ છે. ઘણા બધા લોકો એવા છે કે જેમને કદાચ કાયદાની જોગવાઈઓ વિશે ખ્યાલ નહીં હોય, એટલે થોડું આ બિલ વિશે આપની પાસેથી સમજવું છે કે હવે જ્યારે આ બિલ પાસ થયું છે અને મંજૂરી મળી ગઈ છે, ત્યારે જો હવે કોઈ વ્યક્તિ ઓનલાઈન ગેમિંગ તરફ વળે છે અથવા એ રમે છે અથવા તો જો કોઈની સંડોવણી પણ આમાં છે, કદાચ કોઈ નાણાકીય સંસ્થાઓની સંડોવણી છે, તો એમની માટે શું સજાની જોગવાઈ છે, થોડું ડિટેલમાં આપની પાસેથી સમજવું છે. આ બિલ જે પસાર કરવામાં આવ્યું છે તેનું નામ છે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ. તો આ બિલમાં જે પણ ગેમ છે જેમાં ડાયરેક્ટલી મોનિટરી, જે વસ્તુમાં ડાયરેક્ટ પૈસા તેમાં રોકાવાના હોય, પૈસા તમારે ટ્રાન્સફર કરવાના હોય અને તમને પૈસા મળવાની અપેક્ષા હોય, આ પ્રકારનું જે ગેમ હોય તેમાં જે પણ હવે જે આવું ઓનલાઈન ગેમિંગમાં તમામ બેન કરવામાં આવ્યું છે. અને આવી ગેમ જે પણ ચલાવતા હશે જે પણ કંપની, તે લોકોને 3 વર્ષની કેદ અથવા 1 કરોડનો ખૂબ મોટી રકમનો દંડ રાખવામાં આવ્યો છે. અને આવી જે ગેમનું પ્રમોશન જે લોકો કરતા હશે, જે તે એજન્સી કરતા હશે, જે તે વ્યક્તિ કરતા હશે, તમામ લોકોને 2 વર્ષની સજાની જોગવાઈ અને 50 લાખ રૂપિયા જેવી ખૂબ મોટી રકમનો દંડ રાખવામાં આવેલ છે. આમાં આ ગેમમાં જે વ્યક્તિ રમે છે, જે વ્યક્તિ પ્રત્યક્ષ મોબાઈલમાં રમી રહ્યો છે, તેને વિક્ટીમ ગણવામાં આવ્યો છે. માટે તેના ઉપર કોઈ દંડ કે કોઈ પણ પ્રકારની સજાની જોગવાઈ નથી. તેને આ બાબતથી મુક્ત રાખવામાં આવ્યો. પરંતુ જે રમાડી રહ્યા છે અને જે લોકોને પ્રમોશન કરી રહ્યા છે, તે તમામ લોકોને કાયદાની પરિભાષામાં આમાં સાંકળી લેવામાં આવ્યા છે. અને જે લોકો સતત આ પ્રકારના ગુના કરતા પકડાશે, વારે ઘડી આ પ્રકારના ગુનામાં બીજી ત્રીજી વખત પકડાશે તો સજાની જોગવાઈ પણ વધશે અને દંડની રકમ પણ વધશે. આ પ્રકારનું પ્રાવધાન આ બિલમાં કરવામાં આવેલ છે. બિલકુલ. એટલે ઇન શોર્ટ કે જે વ્યક્તિઓ રમી રહ્યા છે એના કરતા જે વ્યક્તિઓ કે જે લોકોને લત લગાવી રહ્યા છે એમના માટે સજાનું પ્રાવધાન આની અંદર છે. અને સમયની સાથે સાથે જો કંઈક વધારે થઈ રહ્યું છે એમ આગળ દંડની જોગવાઈ પણ વધતી જશે, એમાં કદાચ એ સજાનો સમય એમાં પણ વધારો થઈ શકે છે. બિલકુલ. અને એટલા જ માટે પૂર્વાંગીબેન, આપને પણ મારે પ્રશ્ન કરવો છે, કારણ કે આર્થિક પાયમાલી તરફ લોકો ધકેલાય એ તો એક મુદ્દો છે જ, પરંતુ એની સાથે સાથે ઘણા લોકો એવા છે કે જે એ માનસિકતા એમની એવી બની જાય કે એ લોકો એનાથી પણ ખૂબ પીડાતા રહે, લત લાગી જવી, અને એ લત જ્યારે લાગી જાય ત્યારે એને છોડવી પણ એટલી જ મુશ્કેલ હોય છે. આપ જ્યારે ઓનલાઈન ગેમિંગનો આ બિલ જે પાસ થયું છે એની પણ આપણે વાત કરતા હોય, અથવા કોઈ વ્યક્તિ એવા કે જે આ ગેમ તરફ સતત દોરાયેલા છે, જે આખો દિવસ એ ગેમ રમી રહ્યા છે, એમની માનસિકતા કેવી થઈ જતી હોય છે? હારીઓ વધુ રમે એવું આપણે હંમેશા ખબર છે કે હારે એ વધારે રમતો હોય છે. હવે આમાં થાય છે એવું કે ઘણી બધી વખત લોકોની ગોલ્સ નથી, લોકો પાસે ક્યાં જવું છે, કેમ, અને એમની લાઈફને એમને કેવી રીતના થોડું ડાયરેક્શન આપવું છે એમને ખબર નથી. એની પાસે ફ્રી સમય વધારે, અને એ ફ્રી સમયનો ઉપયોગ એમને માત્ર ઓનલાઈન એન્ટરટેનમેન્ટમાં અથવા એવા કોઈ પણ વસ્તુમાં આપવું છે કે જ્યાં એમને ફાસ્ટ ડોપામાઇન મળે. મતલબ આ ગેમિંગ જે એક એવી વસ્તુ છે કે તમારા બ્રેન ફંક્શનિંગ એવા પાર્ટને અફેક્ટ કરે છે કે જેમાં તમારે ફાસ્ટ ડોપામાઇન ક્રિએટ થાય, એ ગુડ ફેક્ટર આવે. તમને સતત એવું લાગે છે કે તમારે વધારે જવું છે, વધારે, અને એના કારણે થઈને અત્યારે લોકો ગેમ તરફ વધારે વળ્યા છે. નોટ ઓનલી ધેટ, સોશિયલ મીડિયા બૂસ્ટ કરીને આપણે કહેવાય સ્ક્રોલિંગ જેવી તરફ પણ વધ્યા મળે છે. બીજું, એડિક્શનમાં જે બ્રેન ફંક્શનિંગ અફેક્ટ થાય છે, એ જ બ્રેન ફંક્શન અથવા એ જ બ્રેનનો પાર્ટ અને તમારા મોબાઈલ સ્ક્રોલિંગના ઓકે. એટલે માનસિકતા ઉપર જે રીતે અસર થાય છે એ પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખરેખર હવે આ લત જે લાગી ગઈ છે, લતને છોડાવવી પણ કેવી રીતે? કારણ કે લોકોને તો આદત પડી ગઈ છે, અને જે વ્યક્તિ રોજ રમી રહ્યો છે એ છોડશે કેવી રીતે, એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. સ્નેહલભાઈ, પ્રશ્ન આપને મારે એ કરવો છે કે આખું હું આને એક ચક્રવ્યૂહ કહીશ, કારણ કે એ ચક્રવ્યૂહ એટલા માટે કારણ કે જો કદાચ તમને એક ગેમમાંથી ઇન્ટરેસ્ટ તમારો ઉઠી જાય, તમને એવું થાય કે ના હું આમાં હારી ગયો છું અથવા હારી ગઈ છું, એટલે બીજી ગેમ તૈયાર જ છે તમને લોભામણી લાલચ આપવા માટે, અને ત્યાં તમારી પહેલા જીત થાય, પછી તમને એવું થાય કે ના હવે હું ફરી વખત એમાં રમું, કદાચ એમાં હાર થાય એટલે ત્રીજી ગેમ ત્યાં છે. એટલે આ એક ચક્રવ્યૂહ છે.
પણ એની સામે અમુક ગેમ્સ એવી છે કે જે પ્રોત્સાહન પણ આપે છે. એટલે આપની પાસેથી મારે થોડા ગેમિંગ્સના પ્રકાર પણ સમજવા છે કે જેમાં સરકારે પ્રોત્સાહન આપવાની પણ વાત કરી છે. અમુક ગેમ એવી કે જે સ્કિલ આધારિત હોય છે, એક એવી ગેમો છે અને લોકો એ ગેમ તરફ કઈ રીતે વળી શકે. જે લોકોને લત લાગી ગઈ છે, કારણ કે એમને પણ છોડાવવી એટલી જ જરૂરી છે, તો એ કેવી રીતના થઈ શકે? વેલ મેમ, આમાં છે ને ઘણું બધું મેન્યુપ્યુલેશન આપણે કશે ને કશે દેખાતું હોય છે. ગેમ ઓફ સ્કિલ અને ગેમ ઓફ ચાન્સ, આ બે ડેફિનેશનમાં બધી ગેમ્સ જે છે તે બાયફર્ગેટેડ છે. ઇવન આપણે અગર વાત કરીએ તો વરુણ ગંબર વર્સિસ યુનિયન વાળા કેસમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ ડ્રીમ 11 માટે એવું બિલકુલથી કહ્યું હતું કે આ જે ગેમ છે ઇટ ઇઝ નોન ટુ બી ગેમ ઓફ સ્કિલ. સો પ્રેક્ટિકલી કશે ને કશે આપણે એવું માની શકીએ છીએ કે બિફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમ્બલિંગ એક્ટ, આ બધી જે ગેમ હતી તેને એક અલગ રસ્તાથી ગેમ ઓફ સ્કિલ તરીકે બતાવીને લોકોને પ્રોત્સાહન કરવામાં આવતા હતા અને લોકોને એ ગેમ તરફ એન્ચાન્ટ કરવામાં આવતા હતા. ધીરે ધીરે એ લોકો જેવું એ ગેમની અંદર ઇન્વેસ્ટ કરે છે પોતાનો ટાઈમ અને રિયલ ટાઈમ મની, એટલે કશે ને કશે પછી તેઓ ફર્ધર વિક્ટિમાઇઝ થાય છે. એમને નાના નાના અમાઉન્ટ જીતાડવામાં આવે છે ઇન્ટેન્શનલી, સો દેટ એ લોકો આ ગેમથી દૂર નહીં થાય. અને કદાચ આ ગેમથી દૂર થઈ જાય તો જેમ તમે હમણાં મને કીધું તેમ ધેર આર અધર ગેમ્સ કે જે તમારા લૂપમાં રેડી જ હોય છે. બીકોઝ ઘણી બધી ફેરી આ બધી ગેમ્સમાં જોઈનિંગ ફ્રી હોય છે, બટ ઇન્ટરનેટનો એક રૂલ છે કે અહીંયા તમને કઈ પણ વસ્તુ ફ્રી નથી મળતી. અગર તમને કઈ વસ્તુ ફ્રી મળે છે તો તમે છો એના પ્રોડક્ટ. સો ફ્રેન્કલી કશે ને કશે એકચ્યુઅલી તમે પ્રોડક્ટ છો અને તમે જ એક વિક્ટિમ છો, જે ઇવન આપણા ઓનલાઈન ગેમ્બલિંગ એક્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે જે પણ પ્લેયર છે દે આર વિક્ટિમ. અને એક ફેરી તમે આ ચક્રવ્યૂહમાં જ્યારે ફસાવો છો એટલે એક તરફથી તો તમે વધુ ને વધુ એમાં ઇન્વેસ્ટ કરશો અને બીજી તરફથી આ ગેમના જે પણ ડેવલપર્સ હોય છે તે તમારી કન્સેન્ટથી તમારો જે ડેટા છે તે એક્સેસ કરે છે, એ ડેટાને મેન્યુપ્યુલેટ કરે છે અને તમારી સર્ફિંગ હેબિટ્સથી બીજી બધી ગેમની એડવર્ટાઇઝમેન્ટ અને પોપઅપ્સ તમને આપે છે, જેનાથી તમે આની સાથે સાથે બીજા રસ્તા પર પણ ચાલી જાઓ છો. સો ઓલ ધીસ ઇઝ અ પ્રોપોગેન્ડા અને તમને કશે ને કશે મેન્યુપ્યુલેટ કરીને વિક્ટિમાઇઝ કરવાનો ખેલ છે મેમ. જી બિલકુલ. ધ્રુવેશજી, પ્રશ્ન આપને કે કદાચ કોઈ વ્યક્તિ સાથે ઓનલાઈન ગેમિંગમાં અથવા એને ફસાવીને એને ફોસલાવીને છેતરપિંડી થઈ હોય એની સાથે, તો કોઈ વ્યક્તિ કેવી રીતે ફરિયાદ કરી શકે, કેવી રીતે આગળ વધી શકે? જી, હાલ આપણા ત્યાં આવા સાયબર ક્રાઇમ ખૂબ વધી જ રહ્યા છે. હાલના સમયમાં આપણને સરકાર દ્વારા પણ ખૂબ મેસેજીસ કરવામાં આવે છે અને જાહેરાતો કરવામાં આવે છે કે અનનોન લિંક ઉપર ક્લિક ના કરવી, અનનોન વિડીયો કોલ, ફોન કોલ તરત ઉપાડવા નહીં, એવું કંઈ થાય છે તો તરત ફરિયાદ કરવી. પરંતુ આ બધા લોકોની બેદરકારીના લીધે સાયબર ક્રાઇમ ક્યાંક ને ક્યાંક થાય છે. તો તેના માટે આપણા ત્યાં સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ ઓલરેડી છે, ત્યાં તમે ફરિયાદ કરી શકો છો. તમારા જે પણ બેંકમાંથી પૈસા ગયા છે તેની તમામ લિંક સાથે આપ નજીકના પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ ડેસ્ક પણ છે અને અમદાવાદમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પણ અલગથી છે. તો આપ ત્યાં જઈને ફરિયાદ કરી શકો છો અને તાત્કાલિક આપના પૈસા બ્લોક થશે તો તે પરત આવવાની શક્યતા પણ ખૂબ વધારે છે. તો આ કિસ્સામાં તમારે તાત્કાલિક ફરિયાદ કરવી ખૂબ અગત્યની છે. તમે કોણ શું વિચારશે, અલગ વિચારશે તેવું વિચારીને જો ડીલે કરશો તો તમારા પૈસા પાછા આવવાની શક્યતા ખૂબ ઘટી જશે. ત્વરિત ફરિયાદ કરવામાં આવશે તો ત્વરિત પૈસા બ્લોક થશે અને પૈસા પાછા આવી શકશે. ઓકે, આપે જે વાત કરી, ઘણીવાર એવું પણ હોય કે અમુક મીડિયેટર્સ એવા હોય કે જે વધારે ધમકાવે કે જો તમે ફરિયાદ કરશો તો તમારી સાથે કંઈક ખોટું થશે. આવા કિસ્સાઓ પણ જયારે બનતા હોય ત્યારે પણ એક વ્યક્તિ શું કરી શકે, ગભરાયા વગર, ડર્યા વગર? જી, આવા કિસ્સાઓને એક ડિજિટલ અરેસ્ટ પણ કહી શકાય છે. આવા કિસ્સાઓમાં તમને લોકો ડરાવશે, ધમકાવશે કે આવું કરશો તો આવું કરીશું, ફેમિલી વાળાને નુકસાન પહોંચાડીશું, આર્થિક સામાજિક નુકસાન પહોંચાડીશું, તેવી તમામ ધમકીઓ આપતા હોય છે. તો આવા કિસ્સામાં પણ તાત્કાલિક ડર્યા વગર પોલીસની સહાય લેવી જોઈએ, તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ અને જે નંબર પરથી ફોન આવી રહ્યા છે, જે વ્યક્તિના નામ સાથે ચોક્કસ માહિતી સાથે ફરિયાદ કરવી જોઈએ તો પોલીસને પણ તેવા આરોપીઓને પકડવામાં મદદરૂપ થાય અને વધુ લોકોનો ભોગ બનતા અટકી શકે. તો ત્વરિત ફરિયાદ કરવી ખૂબ અગત્યની છે આ કિસ્સામાં. બિલકુલ. પૂર્વાંગજી, સવાલ આપને કે ઘણી વખત એવું હોય કે કદાચ આપણે કોઈ મોબાઈલ ગેમ તરફ આપણે આગળ વધતા હોય, કદાચ આપણને ખ્યાલ હોય ખોટું પણ છે, ઘણી વખત અમુક લોકો કન્ફ્યુઝ પણ હોય કે એ શું કરી રહ્યા છે, એટલે એ ડિફરન્શિએટ કઈ રીતે કરવું, કંઈક સારું છે અને કંઈક ખરાબ છે, એમાંથી જો આપણે એ સારા તરફ વળવું હોય તો એના માટે ડિફરન્શિએટ કરવું પડશે. એ કેવી રીતે કરવું? સૌથી પહેલી વસ્તુ તો મોબાઈલનો ઉપયોગ શું છે એ જાણવી જરૂરી છે.
આપણે પહેલાના સમયમાં જ્યારે લેન્ડલાઇન હતા ત્યારે ફોન આવવો જવો એના માટે ઉપયોગ કરતા હતા. હવે આપણે મેસેન્જર તરફ ગયા. હવે ધીરે ધીરે આપણે લોકો તરફ કનેક્ટ થયા અને આપણે સોશિયલ મીડિયા તરફ ગયા. પણ આ બધી સુવિધાઓ આપણા પોતાના માટે છે, નહીં કે આપણે એ સુવિધાઓનો મિસયુઝ કરીએ. પણ હવે એવું થઈ ગયું છે કે દરેક વ્યક્તિઓ ખાલી એન્ટરટેનમેન્ટ જુએ છે, માત્ર મનોરંજન જુએ છે, સ્ટ્રેસ રિલીઝ કરવા માટે ડિસ્ટ્રેક્શન જોઈએ છે. અને જ્યારે એ લોકોને ડિસ્ટ્રેક્શન જોઈએ ત્યારે મોબાઈલ ગેમિંગ એ બહુ જ મેન્ડેટ થઈ જાય છે. બીજી વસ્તુ, નોટ ઓનલી ગેમિંગ પણ એપ્લિકેશન, જેમ કે લાઈક અત્યારે ઘણી બધી ચેટિંગ એપ્લિકેશન બહાર આવી છે, તો જેની અંદર બી ઘણા બધા લોકો ફસાય છે અને એકબીજાની સાથે વાતો કરે છે. એમાંથી સોશિયલ સ્ટ્રક્ચર પણ બગડે છે, કારણ કે એકબીજાની પ્રત્યેનો જે વિશ્વાસ છે એ પણ એ ઉઠે છે. તો સૌથી પહેલા એ ખબર હોવી જોઈએ કે હું ક્યાં જઉં છું. જેમ કે આજે તમને એ ખબર હોય છે કે તમે સારી જગ્યાએ જઈ રહ્યા છો, તો તમે સારી જગ્યાએ જશો ત્યારે તમને સારું ફીલ થશે. પણ જ્યારે તમે ખરાબ જગ્યાએ જાઓ છો ત્યારે તમને ઓલવેઝ એક એન્ઝાયટી રહે છે. હંમેશા તમે ઓવર થિંકિંગમાં ફસાવ છો. તમારું ઇન્ટ્યુશન્સ તમને એવું કહેતું હોય છે કે શું થશે, કેવું થશે, હું પકડાઈ જઈશ તો શું થશે. આવો સતત એક ફિયર રહે છે. તો આવા કોઈ પણ તમારા ઇન્ટ્યુશન્સ કે લાગણીઓ હોય તે વખતે તમારે સ્ટોપ થવું જરૂરી છે. બિલકુલ. અને એટલા જ માટે એક પ્રયાસ પણ હતો આજની ચર્ચાનો કે જ્યાં ઓનલાઈન ગેમિંગ તરફ ઘણા બધા લોકો, આપણે આસપાસ જ ઘણા બધા લોકોને આપણે જોતા હોઈશું કે થોડા ઘણા પૈસા કદાચ 500 રૂપિયા કમાય તો એને વધારે લાલચ જાગે કે ના હવે હું નેક્સ્ટ ટાઈમ 1000 રૂપિયા કમાઈશ. જો એ 1000 કમાય તો એને 2000ની લાલચ જાગે. કદાચ એ ટાઈમે હારી પણ જાય, પણ છતાં એને એવું હોય કે હું ફરી તો જીતી જઈશ, હું કવર કરી લઈશ. એટલે એ માનસિકતા લોકોની બની ગઈ હતી અને એના કારણે કેટલાય લોકો એવા છે કે જે દેવાદાર પણ બન્યા, કેટલાય લોકો એવા છે કે જે આત્મહત્યા તરફ પણ વળ્યા. ઘણા બધા કિસ્સાઓ એવા છે કે જ્યાં લોકો એ જ માની બેઠા કે હવે એ કંઈ નહીં કરી શકે, એટલા માટે આત્મહત્યા છેલ્લો રસ્તો માનીને બેઠા. અને એટલા જ માટે લોકોનો જીવ પણ એટલો જરૂરી છે. લોકો શું સાચું છે અને શું ખોટું છે એ સમજે એ વાત પણ જરૂરી છે. અને એની સાથે સાથે જે સાચું છે અને જે સારું છે એ તરફ લોકો કેવી રીતે દોરાય એ પણ ખૂબ સમજવાની જરૂરિયાત હતી. અને એટલા જ માટે આ એક પ્રયાસ હતો કે લોકો આ બાબતો સમજે, કારણ કે જો કદાચ કોઈ વ્યક્તિ ફસાય છે તો કાયદાની દ્રષ્ટિએ તે શું કરી શકે એ પણ લોકોને આજે ખ્યાલ આવ્યો હશે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ. અને જે કાયદો હવે બન્યો છે અને ખરેખર એ લોકો કે જે ઓનલાઈન ગેમિંગ તરફ વળ્યા હતા, ગેરકાયદે એ ગેમિંગ અને એમાં લોકોને લત લાગી ગઈ હતી. સવાલ એ પણ હતો કે કેવી રીતે લોકો બહાર નીકળશે, એના માટેના પણ પ્રયાસો થતા રહેશે. પરંતુ આ એક સ્ટેપ હતો કે જ્યાં ખરેખર લોકો આર્થિક રીતે પાયમાલી તરફ જઈ રહ્યા છે, અથવા તો ઘણા લોકો એવા કે જે આત્મહત્યા તરફ વળી રહ્યા છે. કેવી રીતે એમને રોકી શકાય એ પ્રયાસ અને એની સાથે સાથે આ બિલ પસાર કરવામાં આવ્યું. અને હવે એ પણ જોવું રહેશે કે હવે જે આ તમામ કંપનીઓ જે ચાલી રહી છે એમની સામે શું પગલાં લેવામાં આવે છે અને કઈ રીતે આ ઓનલાઈન ગેમિંગ એ સટ્ટાબાજીનો છે એ કાળો કારોબાર ચાલતો હતો એ પણ કેવી રીતે હવે રોકાય છે એ પણ જોવું રસપ્રદ રહેશે.